ફ્રેન્ડ્સ, કચોરી તો તમે બહુ જ બધી વાર બનાવી હશે, બટ ક્યારે વિચાર્યું છે કે લોટ બાંધ્યા વગર કે પછી સ્ટફિંગ ભર્યા વગર કે સ્ટફિંગ અલગથી તૈયાર કર્યા વગર ફટાફટ આટલી સરસ મજાની 5 મિનિટની અંદર બહુ જ બધી કચોરી તમે તૈયાર કરી શકો છો. અને હા ફ્રેન્ડ્સ, ગેરંટી સાથે હું તમને કહી શકીશ કે જો એક વખત તમે આ રીતથી કચોરી બનાવી લીધી તો વારંવાર આ રીતથી જ બનાવશો, કેમ કે રીત સરળ છે અને જેનો ટેસ્ટ છે લાજવાબ છે. જે પણ ખાશે ખાતું જ રહી જશે. મારા ઘરે જ્યારે આ રેસીપી બધાએ ખાધી ત્યારે એમ જ કહ્યું કે વાવ, ખરેખર સુપર્બ લાગે છે. હવે આ જ રીતે કચોરી બનવી જોઈએ ઘરે. ઉપરનું જે પડ છે એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સુપર સોફ્ટ બનીને તૈયાર થતી હોય છે અને બિલકુલ પણ બહાર તેલ તમને નહીં લાગે. સાંભળો આનો અવાજ, કેટલી ક્રિસ્પી બનીને આ તૈયાર થઈ છે. તો ચાલો ફટાફટ આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ આ સરસ મજાની કચોરી. અને હા ફ્રેન્ડ્સ, આ જે કચોરી છે એની અંદર પ્રોપર માપ હોવું ખૂબ જ જરૂરી છે. તો એક પરફેક્ટ માપ સાથે હું તમને શીખવાડીશ. તો સૌથી પહેલાં સારી સ્ટ્રોંગ ફ્લેવર આવે એ માટે એક પેસ્ટ તૈયાર કરીશું. તો 5 થી 6 કળી જેટલી લસણની, 3 થી 4 મીડિયમ સાઇઝના મેં લીલા મરચાં લીધા છે. બહુ જ તીખા નથી એટલા માટે મેં વધારે લીધા છે. જો તીખા હોય તો 2 મરચાંનો પણ તમે ઉપયોગ કરી શકો છો. 2 ચમચી જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરીશું અને ત્યારબાદ સારી એવી ફ્લેવર આવે એ માટે જે કોથમીરનો દાંડીનો ભાગ હોય છે એ આપણે ઉમેરીશું. 2 થી 3 ચમચી જેટલું. તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. હવે 5 ચમચી જેટલું મીઠું અને 5 ચમચી કરતાં થોડુંક મેં વધારે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. હવે બસ સારી રીતે આને વાટી લેવાનું. જે ફ્રેન્ડ્સ આ પેસ્ટ મેં તૈયાર કરી છે એના કારણે જે કચોરી છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. સાચે જ જો તમે લસણ કે ડુંગળી ન ખાતા હોય તો આદુના થોડાક ટુકડા એડ કરી દેવાના. અને એ પણ ન હોય, સિમ્પલ રીતથી તમારે બનાવી હોય તો આ પેસ્ટ વગર પણ તમે તૈયાર કરી શકો છો. હવે 2 બાફેલા બટાકાની ઉપરની જે છાલ છે આપણે દૂર કરી દઈશું. હવે બાફેલા બટાકાનું માપ તમારે કઈ રીતે રાખવાનું છે ચાલો એ પણ હું તમને બતાવી લઉં. બટ એના પહેલાં જે આદુ છીણવા માટેની છીણી આવતી હોય છે એની મદદથી આપણે આને છીણી લઈશું. અને હા, જો કદાચ આદુ છીણવાની છીણી ન હોય અને બીજી મોટી જાળીવાળી છીણી હોય તો એની મદદથી પણ તમે આને છીણી શકો છો. બટાકા બહુ જ ગરમ છે હજુ, બટ મારે બહુ જ આજે મોડું થઈ ગયું છે એટલા માટે હું ફટાફટ આ રીતે આને ગ્રેટ કરી રહી છું. ચાલો હવે માપ કઈ રીતે રાખવાનું છે, તો આ માટે કોઈ પણ એક વાટકીનું તમારે માપ સેટ કરી લેવાનું છે. તો બધું જ જે બટાકાનું છીણ છે આપણે વાટકીની અંદર આ રીતે થોડું પ્રેસ કરીને ભરી દઈશું કે જેથી પ્રોપર માપ આનું રહે. આ કચોરીએ ફ્રેન્ડ્સ ખરેખર મને હેરાન કરી દીધી. કેમ એ પણ હું તમને આગળ વિડીયોમાં કહું કે શું થયું આજે કચોરી બનાવતા વખતે. જો 1 વાટકી જેટલું આ છીણ થયું છે. હવે કોઈ પણ એક નોનસ્ટિક પેન અથવા તો કોઈ પણ તપેલીનો અહીંયા ઉપયોગ તમે કરી શકો છો. હવે એક મોટી ચમચી જેટલું તેલ લઈશું. તેલ સારી રીતે ગરમ થાય ત્યારે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દેવાની છે અને ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું કે જેથી રાઈ ફૂટીને બહાર ન આવે. હવે આપણે આની અંદર થોડીક હિંગ એડ કરીશું. 5 ચમચી જેટલી મેં આની અંદર હિંગ એડ કરી છે. અડધી ચમચી જેટલો અજમો અને 1 ચમચી જેટલું જીરું એડ કર્યું છે. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની. હવે અડધી ચમચી અથવા તો 1 ચમચી જેટલા તલ એડ કરી અને ઢાંકણ આપણે ઢાંકી દઈશું. જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે અત્યારે ધીમી જ રાખવાની છે. હવે આપણે ઢાંકણને દૂર કરી દેવાનું. તલ સારી રીતે ફૂટી ગયા છે. બહુ જ સરસ મજાનો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી એ આની અંદર ઉમેરી દઈશું અને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાની છે. આને બહુ જ વધારે પડતું કૂક કરવાની જરૂરિયાત નથી. ફક્ત 15 સેકન્ડ માટે આપણે કૂક કરીશું કે જેથી જે લસણની થોડી કચાશ છે દૂર થઈ જાય. ચાલો હવે હું તમને એ કહું કે આજે હું કચોરી બનાવતા કેમ હેરાન થઈ ગઈ. કેમ કે ફ્રેન્ડ્સ આટલી બધી મેં મહેનત કરી. કેમ કે એમનેમ તમે જે રેસીપી તૈયાર કરો છો એ ફટાફટ બનીને તૈયાર થઈ જતી હોય છે. બટ જ્યારે વિડીયો માટે કોઈ પણ રેસીપી તમે બનાવો છો ત્યારે બહુ જ બધો ટાઈમ લાગતો હોય છે. કેમેરાને સેટ કરવાનું, ત્યારબાદ સ્ટોપ કરવાનું, ચાલુ કરવાનું, નાની નાની વાટકીઓની અંદર બધી વસ્તુઓ ભરવાની હોય છે. અને જે મારી નાનકડી બેબી છે એ આજે વધારે મને હેરાન કરતી હતી. તો એના કારણે શું થયું, હું જે વિડીયો છે સ્ટાર્ટ કરવાનું જ ભૂલી ગઈ અને ડાયરેક્ટલી બધી વસ્તુઓ મેં અમુક એડ કરી દીધી અને વિડીયો મારે ફરીથી શૂટ કરવો પડ્યો અડધો. આની અંદર મેં પા વાટકી કરતાં થોડીક ઓછી ડુંગળી એડ કરી છે, જેને ચોપ કરીને તમે પા વાટકી જેટલી પણ એડ કરી શકો છો. હવે સ્વાદ અનુસાર આની અંદર મીઠું એડ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 ચમચી જેટલો ધાણા પાવડર એડ કર્યો છે. તમને પસંદ હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. બધા જ મસાલા સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, અત્યાર સુધી બધું જ ઓકે હતું. બધા જ મસાલા મેં ઓકે એડ કર્યા. બટ હવેની જે પ્રોસેસ છે એની અંદર મેં વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો એટલા માટે મેં જુઓ ફરીથી આ જે વસ્તુ છે બધી કટ કરી અને ફરીથી મેં બનાવ્યું છે. બટ હા, આની અંદર અમુક વસ્તુ મેં એડ નથી કરી જે તમને મેં પહેલાં કહ્યું હતું એ
ખાસ કરીને જે કોથમીરનો દાંડીવાળો ભાગ છે એ. બટ હા, હું ક્યારે હાર નથી માનતી. જેવી જ મને ખબર પડી કે મેં અમુક વસ્તુનો આ જે વિડીયો છે શૂટ નથી કરે, મેં ફટાફટ આ જે રેસીપી છે ફરીથી બનાવી લીધી. જુઓ, ત્યારબાદ મેં શું કર્યું, આ રીતે જે આપણે બટાકાનું છીણ તૈયાર કરીને રાખ્યું હતું એ બધું જ આની અંદર ઉમેરી દીધું અને ત્યારબાદ સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું છે. સારી રીતે મિક્સ કર્યા બાદ ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈશું અને ત્યારબાદ જે વાટકીની મદદથી ફ્રેન્ડ્સ તમે બટાકાનું છીણ લીધું હોય, બસ એ જ વાટકીની મદદથી તમારે અડધી વાટકી જેટલું આની અંદર પાણી એડ કરી દેવાનું છે. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. અને હા, અત્યારે તમારે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે, તો બટાકા પાણીની સાથે સારી રીતે મિક્સ કરવા ખૂબ જ જરૂરી છે. બસ આ જ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. બહુ જ ગાંઠો ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. જો હું તમને મિક્સ કરીને બતાવું, જુઓ બહુ જ સરસ રીતે મેં બટાકા આની અંદર મિક્સ કરી દીધા છે. હવે જે વાટકીની મદદથી બટાકાનું છીણ અને પાણી લીધું હોય, બસ એ જ વાટકીની મદદથી એક વાટકી ભરીને ઘઉંનો ઝીણો લોટ તમારે એડ કરવાનો છે. નોર્મલી આપણે રોટલી કરવા માટે જે લોટ યુઝ કરતા હોઈએ છીએ, બસ આ એ જ લોટ છે. હવે બસ બધું જ સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું અને જે ગેસની ફ્લેમ છે એ તમારે શરૂઆતથી લઈ અંત સુધી ધીમી જ રાખવાની. આને બહુ જ વધારે પડતું કૂક કરવાની જરૂરિયાત નથી. જુઓ, આ રીતે આપણે ફક્ત આને મિક્સ કરી લઈશું. જુઓ, આ રીતે કઢાઈ છોડવા લાગે ત્યારે તમારે સમજવાનું કે એકદમ પરફેક્ટ રીતે આ મિક્સ થઈ ગયું છે. બસ આ રીતે મિક્સ કરી અને તરત જ ગેસ તમારે બંધ કરી દેવાનો. તો સરસ મજાનું સ્ટફિંગ તૈયાર છે. જો ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવામાં તમારે બિલકુલ પણ ટાઈમ નથી લાગવાનો. તમે જોઈ શકો છો કે કેટલી ફટાફટ બનીને તૈયાર થઈ જતી હોય છે. બધું જ સ્ટફિંગ મેં એક બાઉલની અંદર નીકાળી દીધું છે કે જેથી ઝડપથી થોડુંક ઠંડુ પડી જાય. ત્યારબાદ આપણે એકવાર આ રીતે મિક્સ કરી લઈશું. અત્યારે હાથમાં ચીપકતું હોય, તમને એવું લાગતું હશે કેમ કે આપણે બટાકું એડ કર્યું છે એટલા માટે, બટ આનાથી કંઈ જ ફરક નથી પડવાનો. હવે ફટાફટ હું હાથ સાફ કરી આવું. ત્યારબાદ હાથ ઉપર આપણે થોડુંક સામાન્ય તેલ લગાવી લઈશું અને બસ આ રીતે થોડોક ભાગ લઈ અને સરસ મજાનો ગોળાનો શેપ તૈયાર કરી લેવાનો છે. જુઓ, એકદમ ઇઝીલી આ બનીને તૈયાર થઈ જતું હોય છે. બધી જ કચોરી આપણે આ રીતે તૈયાર કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, બધી જ કચોરી મેં આ રીતે તૈયાર કરી લીધી છે. ચાલો, આટલી તો મહેનત કરી. હવે ફ્રાય કઈ રીતે કરવાનું છે ધ્યાનથી જોઈ લેજો ફ્રેન્ડ્સ. તો શરૂઆતમાં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની. તેલ થોડુંક ગરમ થઈ જાય, બહુ જ હાઈ લેવલનું તમારે તેલને ગરમ નથી કરવાનું. જુઓ, આ રીતે થોડાક બબલ્સ આવવા લાગે ત્યારબાદ તમારે જે ગેસની ફ્લેમ છે મીડિયમ કાં તો ધીમી કરી દેવાની અને ત્યારબાદ તૈયાર કરેલી ટિક્કી આપણે આની અંદર ઉમેરી દઈશું. અત્યારે હું અડધી ટિક્કી ઉમેર્યું છું અને ત્યારબાદ ફરીથી અડધી ટિક્કી ઉમેરીશ. જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આને કૂક કરી લેવાનું છે, ઉપરથી થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી. જો તમારે બહુ જ ક્રિસ્પી ખાવી હોય તો જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી રાખવાની. આમ કરવાથી ઉપરનું જે પડ છે એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સુપર સોફ્ટ બનીને તૈયાર થતું હોય છે. હવે ચમચીની મદદથી આપણે આ રીતે આને ટર્ન કરી લઈશું. જુઓ, થોડોક કલર આનો ડાર્ક થવા લાગ્યો છે. બસ આ રીતે આપણે બધી જ ટિક્કીઓ ટર્ન કરતા રહીશું વારાફરતી. જો બહુ જ સરસ રીતે આનો ડાર્ક કલર તૈયાર થઈ ગયો છે. હવે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. જો ફ્રેન્ડ, સૂર્યપ્રકાશમાંનું ઓરિજિનલ રિઝલ્ટ બહુ જ સરસ દેખાઈ રહી છે ને. વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.